નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરત એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કરાયું. 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે બસોને લીલી ઝંડી અપાઈ. અડાજણથી નેહરુનગર વોલ્વો બસ દોડવામાં આવશે. ઉધનાથી અમદાવાદ ગુર્જરનગરી બસ બાયપાસથી સેવા આપશે. બારડોલીથી મોડાસા એક્સપ્રેસ બસ સીધી ગોધરા લુણાવાડા મોડાસા જશે. નવા રૂટથી મુસાફરોના 2 થી 3 કલાકના સમયની બચત થશે. સુરત એસટી વિભાગના નિર્ણયથી મુસાફર જનતામાં ખુશીનો માહોલ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જો તો દરેક ગામોની અંદર, શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે. અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો. એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચલાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે. ખૂબ આદરની વાત છે. આજે લગભગ 3 બસ છે. એક સુરતથી નેહરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાડા, એમ કરીને આજે 3 છે. અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે જ છે. આભાર.